तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा। પૂર્ણ ચિંતન પછી જ નિર્ણય. એતદ ભગવતઃ વાક્યમ સ્વાત્મં શુદ્ધૈક સિદ્ધયે વિચાર્ય તે મયા સમ્યક શ્રીહરિઃ મે પ્રસિદ્ધતામ. શ્રી ભગવાનનું આ કથન છે. એકમાત્ર મનની નિર્મળતા પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્યથી મારા દ્વારા ચિંતન કરવામાં આવશે. શ્રી હરિ મારા પર પ્રસન્ન થાય અને મારા પર કૃપા કરે. જિજ્ઞાસુ સાધક ઈશ્વરના આ કથનને પૂરા સામર્થ્ય અને ક્ષમતા અનુસાર ચિંતન મનનનું કેન્દ્ર બનાવી શકે. જો કે આમ તો વિચાર કરવાની જ ક્યાં જરૂર છે? શ્રી ભગવાનના કથનને ચૂપચાપ જ સ્વીકારી લઈએ તો શી હરકત? પણ અધ્યાત્મ આની ના પાડે છે. કારણ ધર્મ વિચાર્યા વગર સ્વીકારી લેવા ભલે પ્રેરે, પણ અધ્યાત્મ એ છે જે પૂર્ણ ચિંતન પછી જ નિર્ણયને આવકારે છે. આપણે જાણવું જોઈએ કે જ્ઞાનનું તપ મનની શુદ્ધિમાં કેવી રીતે સહાયક બને છે. ખુદ ભગવાન જ કહે છે કે જે જ્ઞાન ચિંતન મનનના પરિણામ સ્વરૂપે પ્રકટ થાય છે તે જ શુદ્ધિકરણનો સર્વોત્તમ ઉપાય છે. વિવેક ચૂડામણીમાં એક અત્યંત સુંદર ઉક્તિ છે, જેમાં શ્રી શંકરાચાર્યજી કહે છે, તટસ્થિતા બોધયંતી ગુરવઃ શ્રુતયસ્તથા સ્વપ્રજ્ઞયેવ તરેદ્વિદ્વાનીશ્વર અનુગૃહીતયા. ગુરુ અને શ્રુતિઓ તો માત્ર લક્ષ્ય બતાવે છે, પરંતુ શિષ્યએ પોતાની બુદ્ધિ અને ભગવત કૃપા દ્વારા પોતાના અજ્ઞાન અને બધી જ નબળાઈઓને પાર કરવી જોઈએ. જગન્નિયંતાનો પહેલો આભાર તો એ કે એણે આપણને બુદ્ધિ આપી. જો આપણી પાસે આપણી ખુદની આવશ્યક અને અપેક્ષિત બુદ્ધિ જ ન હોય તો પછી શાસ્ત્ર એના માટે શું કરી શકે? યસ્ય નાસ્તિ સ્વયં પ્રજ્ઞા શાસ્ત્રમ તસ્ય કરોતિ કિમ. પટારો ભરીને ભંડાર હોય પણ તેના પર મારેલા તાળાની ચાવી જ ન હોય તો? કોઈ અંધ વ્યક્તિ દર્પણની સામે ઊભો રહે તો પણ શું? કહેવાય છે કે શાસ્ત્રો શ્રુતિઓ આધ્યાત્મિક અવધારણાઓનું સુંદર વિશ્લેષણ કરે છે, પરંતુ તેમાં સમાયેલ અર્થ સમજવા માટે સ્વયંની બુદ્ધિનો ઉપયોગ તો કરવો પડે ને. યાદ રાખીએ કે શાસ્ત્રમાં, શ્રુતિમાં, સૂચનામાં તાકાતનું મૂળ નથી. આ બધાની તાકાતનું મૂળ તમે કરેલા તેના અર્થઘટનમાં છે, અને એ અર્થઘટનના આધારે તમારા મન દ્વારા લેવાયેલા નિર્ણયમાં છે. એક ઉદાહરણથી આ વાત સમજીએ. આપણે 15-20 લોકો એક હોલમાં બેઠા છીએ. અચાનક એક વ્યક્તિ સ્ટેન ગન લઈને અંદર ધસી આવે છે અને આપણને બધાને બંદી બનાવે છે. તે વ્યક્તિ બધાને હાથ ઉપર કરી દેવા માટે કહે છે. ત્યારે આપણા પગમાં એટલી શક્તિ નહીં રહી હોય કે આપણે બરાબર ઊભા થઈ શકીએ. એક પળ પહેલાં આપણે બરાબર બધા હતા, તો હવે શું થઈ ગયું? માત્ર મનમાં ભય ઊભો થયો. આ ભયે જ આપણા પગની બધી જ શક્તિ હણી લીધી, એટલે આપણને ઊભા રહેવામાં પણ તકલીફ પડવા લાગી. પણ બરાબર 3 મિનિટ પછી એ જ સ્ટેન ગનધારી વ્યક્તિ કહે છે કે 10 સેકન્ડની અંદર જે વ્યક્તિ આ હોલમાંથી બહાર નીકળી જશે તેને મુક્ત કરી દેવામાં આવશે. આ ઘોષણા થતાં જ આપણે એવી ઝડપથી દરવાજા તરફ દોડીએ છીએ કે આવી ઝડપ તો જિંદગીમાં ક્યારેય આપણામાં પ્રગટી નથી. થોડી જ સેકન્ડો પહેલાં આપણા આ જ પગ તો નિર્માલ્ય થઈ ગયેલા. પગમાં જરા પણ શક્તિ ન હતી કે તે પોતાનો ભાર ઉપાડી શકે. તે જ પગમાં તાકાત ક્યાંથી આવી કે ઝડપથી દોડવા લાગ્યા? શું
આ તાકાત પેલી ઘોષણામાંથી આવી? ના, સૂચના કે શ્રુતિ કે આદેશનું મન દ્વારા થયેલું અર્થઘટન અને અર્થઘટનના કારણે મનમાં પ્રગટેલી તાકાત. આપણને લાગે કે આ ભય છે તો થોડી જ પળોમાં ભાસે કે આ તો મુક્તિ છે. વ્યક્તિ એ જ, ડરાવનારો અવાજ એ જ, હાથમાં ગન એ જ, સૂચના બદલી ને મનમાં બધું બદલાયું. મને કહ્યું હતું પગને કે હવે દોડો તો બચી જશો. પહેલાં આ જ મન પગને નિર્માલ્ય બનાવી બેઠું હતું. આ વાત સાચી છે કે નહીં? એટલે જ તો કહ્યું છે કે જગત જ્યારે જ્યારે કનડતું રહે છે, મને કંઈક મારામાં જડતું રહે છે. तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा